આગળ વાત કરીશું સુરતના પાંડેસરા વિસ્તારમાંથી આરોગ્ય વિભાગ દ્વારા એક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ગુલશન નગરની અંદર પાણીપુરી બનાવતા આરોગ્ય જ્યારે ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। 8 થી 10 જેટલા પાણીપુરી બનાવતા વેપારીઓને ત્યાં આરોગ્યની ટીમ દ્વારા સમગ્ર ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવી। બટાકા તેલ સહિતની ચીજ વસ્તુઓ જપ્ત કરી તેનો નાશ કરવામાં આવ્યો છે। હાલ જે રીતે ટાઇફોઇડની બીમારીઓ જ્યારે જોર પકડી રહ્યો છે, જે આરોગ્ય ટીમ છે સુરતની અવારનવાર જે આરોગ્યની ટીમ દરોડા પાડતું હોય, અત્યારે ગુલશનનગર ખાતે એક પાણીપુરીના ત્યાં ઠેરાવ મૂકવામાં આવ્યા હતા, જ્યાં દરોડા પાડવામાં આવ્યા હતા। જે મોટી સંખ્યામાં જે ચીજ વસ્તુઓ છે એ પકડી પાડવામાં આવ્યું છે। જે આરોગ્ય સાથે છેડા કરતા હોય અને જે પાણીપુરી ખાતા હોય એ લોકોને આરોગ્યથી બચવા માટે આજે આરોગ્યની ટીમ અહીંયા ઉપસ્થિત છે। કઈ રીતના દરોડા પાડવામાં આવ્યો છે, કેટલી જગ્યા પાણીપુરીના ઠેડાઓ જપ્ત કરવામાં આવ્યા? અત્યારે હાલમાં જે ગાંધીનગરમાં જે પરિસ્થિતિ વકરી રહી છે એને ધ્યાને લેતા અમે કોર્પોરેશન સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ આ બાબતે ગંભીરતા લઈને અમારા જે વિસ્તારો છે જ્યાં પાણીપુરીનો બનાવતા હોય એવી જગ્યાએ અત્યારે સઘન ચેકિંગ કરતા અમુક જગ્યાએ બહુ ખરાબ પરિસ્થિતિ જોવા મળી છે। એટલે અખાદ્ય જેવું દેખાય છે, જે ખાવા લાયક વસ્તુ નથી એનો અમે પૂર્ણપણે નાશ કર્યો છે અને જેટલું પણ અખાદ્ય નાશ કરીને અહીંયા એનો ગાડીમાં કચરામાં નિકાલ કર્યો છે અને એમની સામે દંડની કામગીરી પણ કરી છે। કઈ કઈ ચીજ વસ્તુઓ તમે જપ્ત કરવામાં આવ્યું છે અને જે લોકો પાણીપુરી ખાતા હોય એ લોકોને કઈ રીતની સાવચેતી રાખવું જોઈએ? આ જે પાણીપુરી ખાતા હોય જપ્ત કરવામાં એવું છે કે અમે જે અત્યારે જે ખરાબ બટાકા હોય કે ખરાબ તેલનું જે વપરાશ કરે છે એનો નાશ કરેલ છે અને એ નાશ કરીને અને જે પાણીપુરી બાબતનું તમારે કેવું છે એ બાબતે અમે તો એમ કહીએ કે પાણીપુરીના માટે પૂરેપૂરી હાઇજીન જે હોય તે જગ્યાએ જ પાણીપુરી ખાવી એવી હું લોકોને નમ્ર અપીલ કરું છું। જે રીતે ચીજ વસ્તુઓ અવારનવાર પકડવામાં આવે છે અને જે પાણીપુરીથી આરોગ્યને માટે કેટલો હાનિકારક છે? અત્યારે તમે જોઈ જ રહ્યા છો ગાંધીનગરમાં જે પરિસ્થિતિ છે એને ધ્યાને લેતા કે હવે આવી રીતના જે અખાદ્ય વસ્તુ છે જે ખરાબ વસ્તુ શરીર માટે છે તેના કારણે આપણા ત્યાં ગરીબ વારંવાર આવી બધી બીમારીઓ ફેલાતી હોય છે ને સમસ્યાઓ ઊભી થાય છે। એટલે એને લોકોને હું નમ્ર અપીલ કરું છું કે જરાક જે સારી જગ્યા હોય ને વ્યવસ્થિત જે હાઇજેનિક વસ્તુ હોય ત્યાં જ ખાઓ, જેના કારણે આપણું આરોગ્યને નુકસાન ના થાય। આરોગ્ય ટીમ દ્વારા કેટલી જગ્યા પર દરોડા પાડવામાં આવ્યું છે અત્યારે અમારા સોનલ વોર્ડમાં લાગત આ ગુલશનનગર વિસ્તાર છે જ્યાં પાણીપુરી વાળા વધારે પ્રમાણમાં છે એમના છે, એટલે 10 થી 15 જેવા છે એમને તમામને અમે ચેક કર્યા છે। એટલે સોનલ વોર્ડ પૂરતું મારા ધ્યાન મુજબ ખાલી અમે અહીંયા 15-20 જણાને ચેક કર્યા છે અને એમને દંડની કામગીરી પણ કરેલ છે। જે રીતે આરોગ્ય ટીમ દ્વારા જે પાણીપુરીના ત્યાં દરોડા પાડવામાં આવ્યો હતો અને જે 8 થી 9 જેટલા જે પાણીપુરી સ્થળ હતા એમને ત્યાં દરોડા પાડીને જે ચીજ વસ્તુ હતું સમગ્ર ચીજ વસ્તુઓને જપ્ત કરવામાં આવ્યો અને એમને દંડ બી ફટકારવામાં આવ્યું છે। રવિ વેંડે, ઇન્ડિયા ન્યૂઝ। તો વાત કરીશું સુરતની। ગોલ્ડ માઇનિંગના નામે સુરતના એન્જિનિયર સાથે 69.76 લાખ